ચાલો એક એવી અદ્ભુત વાર્તા જાણીએ જેણે અશક્યને શક્ય કરી બતાવ્યું. જુઓ, અવકાશ ખરેખર એક ખતરનાક જગ્યા છે. મોટાભાગના જીવો માટે તો એ જીવલેણ છે. પણ સંશોધકોને એક એવો જીવ મળ્યો જે આ નિયમનો અપવાદ છે. ખરેખર અદ્ભુત. આ વાર્તાનો હીરો કોઈ માણસ નથી, પણ એક સાવ સામાન્ય દેખાતો છોડ છે. તો સવાલ એ છે કે આ નાનકડો છોડ આ કમાલ કઈ રીતે કરે છે? એવું તો શું છે એની પાસે? એની પાસે છે એક પ્રાચીન સુપરપાવર, એના બીજકણને રક્ષણ આપતી એક કુદરતી ઢાલ. આ રક્ષણાત્મક ઢાલ લાખો વર્ષો પહેલાં વિકસી હતી, જ્યારે છોડ જમીન પર ઉગતા શીખ્યા. અને આ જબરદસ્ત ઢાલ એના બીજને યુવી કિરણો સામે 1000 ગણી વધુ સુરક્ષા આપે છે. તો પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે શું આ ઢાલ અવકાશની કઠોર પરિસ્થિતિમાં પણ ટકી શકશે? આ જાણવા માટે શેવાળના બીજકણને પૂરા 9 મહિના માટે સ્પેસમાં ખુલ્લા મૂકવામાં આવ્યા. અને સખત ઠંડી અને ભયંકર ગરમી બંનેનો સામનો કર્યો. જ્યારે એ પાછા આવ્યા ત્યારે પરિણામ જોઈને બધા દંગ રહી ગયા. મોટાભાગના બીજ અંકુરિત થયા. લીડ રિસર્ચર તો માની જ નહોતા શકતા. પરિણામ એમની ધારણા કરતાં ઘણું જ સારું હતું. આ અદ્ભુત ક્ષમતાને કારણે હવે શેવાળ પણ સ્પેસ સર્વાઇવર્સની એકદમ ખાસ ક્લબમાં જોડાઈ ગયું છે. અનુમાન તો એવું છે કે આ બીજકણ અવકાશમાં 15 વર્ષ સુધી પણ જીવંત રહી શકે છે. પણ આ નાનકડા શેવાળની આટલી મોટી સિદ્ધિનું ભવિષ્યમાં શું મહત્વ છે? કારણ કે આ નાનકડો જીવ આપણને બીજા ગ્રહો પર વસવાટ કરવામાં મદદ કરી શકે છે. વિચારો, એ ઓક્સિજન પેદા કરી શકે છે, જમીન બનાવી શકે છે અને એક નવી ઇકોસિસ્ટમનો પાયો નાખી શકે છે. સંશોધકો આને પૃથ્વીની બહાર બીજા ગ્રહો પર જીવન સ્થાપવા તરફનું એક મોટું પગલું માને છે. એટલે સવાલ એ થાય છે કે શું અવકાશમાં આપણા ભવિષ્યની ચાવી પૃથ્વીના ભૂતકાળમાં છુપાયેલી છે?